વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। પાદરાની સરકારી ગોડાઉનમાંથી પકડાયું હતું અનાજનું આ કૌભાંડ। 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો। ઝી 24 કલાકના અહેવાલ બાદ પુરવઠા વિભાગ એક્શન મોડમાં આવી છે। કરજણ પોલીસ મથકે પુરવઠા વિભાગે ફરિયાદ નોંધાવી છે। અનાજ સગીવગે કરવામાં ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાનો હાથ। ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની કરજણ પોલીસે ધરપકડ કરી છે। કાના મીર અને ડ્રાઈવર અકરમ સિંધી પોલીસ પકડથી દૂર છે। સંવાદદાતા મિતેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિતેશ, અક્ષય પંડ્યા કે જેની ગોડાઉન મેનેજર છે અને કરજણ પોલીસે ધરપકડ કરી છે, કોઈ ખુલાસા થયા છે ખરી? બિલકુલ દીક્ષિતા, જે પ્રકારે વાત કરીએ તો થોડા દિવસ પહેલા છે તે સમગ્ર ઘટના બનવા પામી હતી, જેમાં 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ છે તે કરજણ પોલીસે જપ્ત કર્યો હતો। જેમાં 3 જેટલા લોકો એટલે કે જે અક્ષય પંડ્યા જે ગોડાઉન મેનેજર છે તે, ત્યારબાદ ડ્રાઈવર અને જે વ્યક્તિને પહોંચાડવાનું હતું એ તમામ 3 સામે છે તે પોલીસ ફરિયાદ છે તે પુરવઠા વિભાગ દ્વારા છે તે નોંધવામાં આવી છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ અક્ષય પંડ્યાની કરજણ પોલીસે તાત્કાલિક ધોરણે ધરપકડ તો કરી લીધી છે, પરંતુ અનેક ખુલાસાઓ બહાર આવી શકે છે, કારણ કે અગાઉ પણ આ જ પ્રકારની છે તે બૂમો પાદરા સરકારી અનાજની જે દુકાનો છે ત્યાં થવા પામી હતી। તેવામાં એક આ મોટું જે કૌભાંડ, જે લાખો રૂપિયાનું જે સરકારી અનાજ છે તે સગે વગે થતું હતું, સમગ્ર બાબતને લઈને આખરે છે ત્યાં એક મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે। હાલ હજુ પણ 2 જેટલા આરોપી એમાં ભરી જનાર જે કાના મીર અને ડ્રાઈવર અકરમ સિંધીની પોલીસ પકડ છે તે પોલીસ પકડથી બંને દૂર છે। ત્યારે અક્ષય પંડ્યાની હાલ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। દીક્ષિતા, બિલકુલ આભાર મિતેશ સમગ્ર વિગત બદલ।